હવે આ તો શું કહું માણસોની વાતો, આખો દાડો કોકની નિંદા અને ખોટી પ્રપંચની વાતો જ. જય માતા ભગવાન તમારું ભલું કરે. કહો હેડો. કહેવાય છે કે માતા ભગવાન તો કોની પર પ્રસન્ન થાય કે જે લોકોનું સારું વિચારતો હોય, કોકનું હિત વિચારતો હોય, કોકનું ભલું વિચારતો હોય, એના માતાજી ભગવાન કૃપા કરે. હવે આખોદાર જે લોકોનો ઈર્ષા ઝેર વેર ઝેર કરતો હોય અને આખોદાર લોકોની નિંદા કરતો હોય, એને શું માતાઓ મળે? એના શું માતાઓની કૃપા થાય? તો આટલું બધું નિંદાઓ કરો તોય છતાંય તે તમારી માં કૃપા કરે છે ને હજુ એની કૃપા છે. ખોટી પ્રપંચની વાતો. પ્રપંચ એટલે ખોટી પંચાયત, કોકની ખોટી પંચાયત. ફરી એમ ફલાણી આમ હતું, ફલાણી તો આમ છે, ફલાણી તો ઘેર ખાવાના ઠેકાણા નહીં, ફલાણા આમ છે, ફલાણો આમ છે, ફલાણા આટલું દેવું, પેલો પૈસા આજે માગવા આવ્યો હતો એને ગારો બોલતો હતો. આ બધી છે ને ગોડા, આ બધી વાતો માં સમય ના કઢાય. અને આ બધી વાતોમાં તમે ડગલે ને પગલે તમારા વાચિક વચનથી પાપ થતા હોય, મનથી પાપ થતા હોય, થાય કે નહીં? તો આ બધું મન તન વચન બધું ચોખ્ખું રાખવું પડે ને. તો ચોખ્ખું રાખવાનો મતલબ આજની દુનિયા શું સમજે? નહીં ધોઈને ચોખ્ખા રહો. અને એ નહીં, એ તો એવી રીતે કોઈ ભેંસ નહીં રોજ નવડાવે છે, એવી રીતે તો ચોખ્ખી ભેંસ નહીં રાખે છે રાખવા વાળા, નહીં રાખતા. પવિત્ર ને ચોખ્ખું રહેવું મતલબ કે મનથી, તનથી અને શરીરથી જેટલું બને એટલું ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું પડે કે મારાથી કોઈનું દિલ દુખાય. અજાણથી થાય બરોબર છે. જેમ કે કદાચ અહીં બેઠા છો વાતચીત કરતા કરતા ધક્કા ધક્કી કોકને લાફો વાગી જાય તો ક્રિયા એની જ છે, પણ લાફો મારવાનો તમારો ઈરાદો નતો તો એ પાપ લાગે. કેમ? ક્રિયા, બહારની ક્રિયા પાપ નહીં કરતું, અંદર મનના ઈરાદા પાપ કરે છે. અને લોકો ઈરાદા ખોટા રાખે, બહારની ક્રિયા હારી બતાવે છે. આ જમાનો કેવો છે? બહારથી બતાવો સજ્જન માણસ, ભગત માણસ, ચાલો કરશે, મારા પેર છે, અત્તર બત્તર નાખીને આમ એવો રહે છે કે જાણે એકદમ સજ્જન છે. તમને જોઈને પગે લાગવાનું મન થાય એને કે આ બહુ મોટા ભગત છે, લાવો મારા પગે લાગવું છે, એવી ઈચ્છા થાય. બહારથી એવા રહે અને અંદરથી તો એકદમ શું, હવે મારે કોઈની વાત નહીં કરવી, પણ હું તમને શીખવાડું છું. આવા આડંબર કરો દેવની આગળ, બહારથી તમે ચોખ્ખા રહો કમ્પ્લીટ હું ભગત છું માતાજીનો, અને અંદરથી આવા મનથી કોકની ઈર્ષા વેર ઝેર, કોકનું અહિત વિચારતા હોય, કોકનું ખોટું વિચારતા હોય, તો તમારી માં ક્યારેય તમારી એ ભક્તિ સ્વીકાર નહીં કરે. આટલો વિશ્વાસ રાખજો. નહીં કરે ક્યારેય. માથું પછાડીને લોહી કાઢશો તો તમારી માં નહીં કરે. આ શું ખોટું? એટલે બધા મનુષ્યની એક સ્વભાવ બની ગયો છે અત્યારે. વાતે 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 કોકની નિંદા, કોકની વાતો, બસ આખો દાર સ્વભાવ થઈ જશે. હું માનું છું તમે આજથી છોડ દો, કાલથી આ બધું બંધ, તોય પાછું એનું એ ચાલુ.